વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજીના આજે આરોગ્યના નિયમોને નેવે મૂકતા દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ મહાશિવરાત્રી નિમિત્તે કોર્પોરેશન શહેરભરમાં દબાણો હટાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ હોસ્પિટલના પેટાળમાં જ ભયાનક ગંદકી અને દબાણનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સયાજી હોસ્પિટલનો સૌથી ખતરનાક ગણાતો બાયોમેડિકલ વેસ્ટ જ્યાં રાખવામાં આવે છે, તેની આસપાસ જ ખાણીપીણીની લારીઓ બિંદાસ ઊભી રહે છે। મેડિકલ વેસ્ટમાંથી નીકળતા જંતુઓ અને બેક્ટેરિયા સીધા આ ખાદ્ય પદાર્થો દ્વારા લોકોના શરીરમાં જઈ શકે છે, જે કોઈ મોટી બીમારીને આમંત્રણ આપી રહ્યા છે। જો સામે હોસ્પિટલ પ્રશાસન અને સિક્યોરિટીની નજર સામે આ લારીઓનો ખડકલો હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થતી, એ મોટો સવાલ છે। આરોગ્યના ધામમાં જ જો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તો સામાન્ય જનતાએ ભરોસો કોના પર રાખવો? આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ અને હોસ્પિટલ મેનેજમેન્ટ આ ગંભીરતાને ક્યારે સમજશે? કડવી છે પણ વાસ્તવિકતા એ છે કે જ્યાં બીમાર દર્દીઓને સાજા કરવામાં આવે છે, ત્યાં જ અન્યને બીમાર કરતી હાટડીઓ કેમ ધમધમે છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવોની કામગીરીના સંદર્ભે આ કાર્યવાહી થઈ હતી। એમાં કેટલાક લારીના માલિકોએ અમારી પ્રિમાઇસીસમાં એમની લારી છુપાઈ દીધેલી એવું જણાઈ આવેલ, પરંતુ એ લોકોને અમે તાત્કાલિક અસરથી ખાલી કરાવડાવેલી છે અને હવે ફરીથી કોઈ આવી રીતે ઘૂસી ન જાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું। અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી જ છે અને હજી પણ એમના આ બાબતે રજૂઆત કરી અને આ દબાણ હટાવાય અને આ સંપૂર્ણ માર્ગ ખુલ્લો થાય એવી રજૂઆત પણ અમારા તરફથી કરવામાં આવશે।